વચ્ચે લાવવાની જરૂર નથી છાયાબેન. તમે એમ પણ બોલી શક્યા હોત ને કે અમારા ઘરની પુત્રવધુનું તારે ધ્યાન રાખવાનું છે. શકુંતલાબેન, તમારો આ જ વાંધો છે. આમ કાન પકડો તોય તમને વાંધો, અને આમ કાન પકડો તો તમે કહો કે તમે ઊંધા છો. હા, તો ઊંધી તો હું છું જ. આને કહેવાય આત્મદર્શન, સત્યની પરખ. પહેલી વાર તમે સાચું બોલ્યા. હા, કંઈક વધારે પડતું નથી થઈ રહ્યું? વધારે પડતું નહીં, સાચું બોલું છું. જો અમે તમારી દીકરી માયાનું ધ્યાન રાખીએ તોય તમારા પેટમાં દુખે, અને ધ્યાન ન રાખીએ તો પણ તમને વાંધો છે. તો પછી અમારે કરવાનું શું? કરવાનું એ જે તમારી ફરજમાં લખેલું છે. તમે તમારી ફરજ નિભાવો ને તો એ ઘણું છે. હા, અમે તો મૂર્ખા ને ભાઈ. હા, આ કેશવના નામના છાજિયા શું કામ લેવાય છે એની તો અમને કંઈ ખબર જ નથી પડતી, નહીં? છાયાબેન, તમે આ વધારે પડતું બોલી રહ્યા છો. મનમાં સમજવા કરતા બોલી નાખવું વધારે સારું. બાકી વિચારો, ઘરમાં બધાય મનમાં સમજે છે, બાકી આંખ આડા કાન કરીને બેઠા છે. વાત વધે એ પહેલા મારે માયાને સમજાવવી પડશે. સર, વોચ સર છે ને એકદમ ટન બધા ફોટા એકદમ રિયલ બનાવી દીધા છે સર. માધવને પણ જોઈને એવું લાગશે કે હું જ આજીવ્યો છું. ગુડ. થેન્ક યુ સર. ડોક્યુમેન્ટ્સ એ પણ રેડી છે સર. સર, આ સંસ્કૃતિનું પેન કાર્ડ, પછી આધાર કાર્ડ, આ ઇલેક્શન કાર્ડ. તમે કહો તો ગ્રીન કાર્ડે બનાવી દઉં સર? અત્યારે એની જરૂર નથી. ઓકે સર. બાકી કેવું પડે ખીમજી? વેલ ડન. બુસ ચેલો આઈ એમ સર. તને ખબર છે ને હવે આપણે શું કરવાનું છે? મેં બધું એ સમજાવી દીધું છે સર. તું સંસ્કૃતિ છે, એક કામ કર, અંદર જા અને કબાટમાંથી તારા કપડાં લાવીને એને આપ. એટલે એ પહેરીને મારી સામે ઊભો રહેશે. એવું કરવું છે? ફરગેટ સર, મિસ્ટેક. અદા પાડ, મોઢા પર આંગળી. ચલ આમ. જો સંસ્કૃતિ, ફરી પાછું યાદ દેવડાવું છું. ખબર છે ને હવે આપણે શું કરવાનું છે? તમે બિલકુલ ટેન્શન નહીં લો સર. હું તમને ગેરંટી આપું છું કે માધવને ફૂલ કોન્ફિડન્સ આવી જશે કે હું જ એની સંસ્કૃતિ છું ને એને મારા સિવાય બીજું કોઈ નહીં દેખાય. એ બધું બરાબર છે, પણ માધવને તારી ઉપર વિશ્વાસ નહીં, પણ અંધવિશ્વાસ હોવો જોઈએ. તેનાથી કાલે ઉઠીને તું માધવને કે અહીંયા સાઈન કર એટલે એ આંખ બંધ કરીને સાઈન કરી દેવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? એકદમ ક્લિયર સર. આ ઘર, એની બધી પ્રોપર્ટી, એ બધું મારા નામ પર કરી નાખશે. અને પછી એ બધું તું મારા નામે કરી દેશે. પણ એક વાત, કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ આ બંનેની વચ્ચે બહુ જ પતલી ભેદ રેખા હોય છે. એને આપણે ઓળંગવાની નથી. અને બીજું, હવે ભૂલને આટલું પણ સ્થાન નથી. ડોન્ટ વરી સર. હવે માધવ મારા સિવાય બીજા કોઈની વાત નહીં સાંભળે. તો ચાલો લઈ આવીએ તમારા માધવ કુમારને. સંસ્કૃતિ પાક્કું છે ને? જવું છે ને? 100% મંગળ. સંસ્કૃતિ, વાત એકદમ ક્લિયર છે. બે જણાનો એક્સિડન્ટ થયો છે, એમાં માધવ બચી ગયો છે, તો બટ ઓબ્વિયસ છે કે તું ખોટી જીત કરે છે. જીત તો જીત મંગળ, પણ મને
જ્યાં સુધી મારું મન ના માને ને હું ત્યાં સુધી તપાસ કરીશ. એન્ડ ઓનેસ્ટલી મંગળ, જો તને લાગતું હોય ને કે તારે મારો સાથ ના આપવો હોય તો તું રહેવા દે, પ્લીઝ તું રહેવા દે. એવું કંઈ નથી સંસ્કૃતિ, હું તારી જોડે જ છું. તું પ્લીઝ નેગેટિવ નહીં બોલ ને. માધવ એ જ એવો સોર્સ છે જેની પાસેથી આપણને ખબર પડે કે એક્સિડન્ટ પહેલા ને એક્સિડન્ટ પછી શું થયું હતું. શું થયું?